જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચંડી પાઠનો અધ્યાય 12મો અને 13મો। આગળના વિડીયોમાં આપણે 1 થી 11 અધ્યાયો સાંભળી ચૂક્યા છીએ। હવે આપણે 12મો અને 13મો અધ્યાય સાંભળીશું। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। નવરાત્રિના દિવસો છે તો માતાજીની જેટલી સ્તુતિ કરશો તેટલી ઓછી છે અને માના આશીર્વાદ પણ એટલા જ મળવાના છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। ચાલો હવે આપણે જોઈએ અધ્યાય 12મો। 12મા અધ્યાયમાં મિત્રો દેવી ચરિત્રોના પાઠનું મહાત્મ્ય બતાવ્યું છે કે શું કરવાથી આપને શું ફાયદો થાય। જેમનું તેજ વીજળી જેવું છે, સિંહના ખભા પર બેઠેલ ભયંકર દેખાય છે। હાથમાં તલવાર અને ઢાલધારી કન્યાઓ તેમની સેવામાં ખડી છે। જેમના હાથમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ, પાસ અને તર્જની મુદ્રા ધારણ કર્યા છે, તે અગ્નિમય સ્વરૂપથી ઝળકી રહ્યા છે। તેમણે શિર પર ચંદ્રમાનો મુકુટ ધારણ કર્યો છે। તે ત્રિનેત્રી દુર્ગા દેવીનું હું ધ્યાન ધરું છું। ચંડી પાઠથી પીડાનો નાશ થશે। દેવી બોલ્યા કે હે દેવો, જે કોઈ મનુષ્ય આ સ્તોત્ર વડે એક ચિત્તે મારી સ્તુતિ કરશે તેની સર્વ પ્રકારની પીડાનો હું નાશ કરીશ, તેમાં જરાય સંશય નથી। જે કોઈ મનુષ્ય મધુકૈટભનો નાશ, મહિષાસુરનો વધ તથા શુંભ નિશુંભના વધના પ્રસંગોનો પાઠ કરશે, તેમજ આઠમ, નોમ ને ચૌદસી ભક્તિપૂર્વક મારું આ ઉત્તમ મહાત્મ્ય સાંભળશે, તેને કોઈ પાપ અડશે નહીં, આપત્તિ આવશે નહીં, દરિદ્રતા દૂર થશે, તેમજ સંબંધીઓનો વિયોગ થશે નહીં। તેને શત્રુ તરફથી, ચોર ડાકુ તરફથી, રાજા તરફથી કોઈ ભય આવશે નહીં। તેને શસ્ત્ર, અગ્નિ અને જળથી ક્યારે પણ ઈજા થશે નહીં। તેથી સર્વ એકાગ્ર ચિત્તથી ભક્તિપૂર્વક મારા આ મહાત્મ્યનો હંમેશા પાઠ કરવો અને તે સાંભળવો એ પરમ કલ્યાણકારક છે। આ મારું મહાત્મય આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક એ 3 પ્રકારના ઉત્પાતોને શાંત કરનારું છે। જે સ્થળે હંમેશા વિધિપૂર્વક મારા આ મહાત્મ્યનો પાઠ થાય છે ત્યાં મારો વાસ હોય છે, તેને સુખ સમૃદ્ધિ અર્પું છું। ધન, ધાન્ય, પુત્ર આદિનું સુખ મળશે। બલિદાન, પૂજા, હોમ તથા ઉત્સવ પ્રસંગે મનુષ્ય મારા આ ચરિત્રનો સંપૂર્ણ પાઠ કરવો અગર તેનું શ્રવણ કરવો। બલિદાન, પૂજા ઇત્યાદિ કર્મો જાણનાર હોય કે ન હોય તો પણ જે પૂર્ણ ભક્તિથી ભાવથી પૂજા કરે છે તેના સર્વ કર્મોને હું પ્રસન્નતાથી સ્વીકારીશ। નવરાત્રિની પૂજા પ્રસંગે આ મારું મહાત્મય ભક્તિપૂર્વક સાંભળશે તે મનુષ્ય મારી કૃપાથી સર્વ આપત્તિમાંથી મુક્ત થઈ ધન, ધાન્ય તથા સુત આદિ સર્વ પ્રકારના સુખો પ્રાપ્ત કરે છે, તેમાં જરા પણ સંશય નથી। ગ્રહ પીડાનો નાશ। મારું આ મહાત્મ્ય, મારી ઉત્પત્તિની કથાઓ તથા યુદ્ધમાં મેં કરેલા પરાક્રમોને સાંભળવાથી મનુષ્ય ભય વગરનો થાય છે, શત્રુઓ નાશ પામે છે, શુભ થાય છે, તેમજ તેનું ફળ આનંદ આપે છે। સર્વ વિઘ્નો તથા ભયંકર ગ્રહ પીડા શાંત થાય છે, દુઃસ્વપ્ન પણ શુભ સ્વપ્ન બની જાય છે। મારું આ મહાત્મ્ય સાંભળવાથી બાલ ગ્રહોથી પીડાતા બાળકોને શાંતિ થાય, મૈત્રીમાં વિક્ષેપ પડતો અટકે, દુરાચારીનો નાશ થાય, ભૂત, પિશાચ અને અસુરોનો નાશ થાય, આ મહાત્મ્ય મને પ્રાપ્ત કરાવે છે। આ ચરિત્રના શ્રવણ માત્રથી પ્રસન્ન થાવ છું। પશુ, પુષ્પ, અર્ધ્ય, ધૂપ, દીપ, ગંધ આદિ સામગ્રીથી પૂજન કરી, નાના પ્રકારના અન્ય ભોગો અર્પણ કરી, દાન આપી 1 વર્ષ મારી જે આરાધના કરે છે તેના પર હું પ્રસન્ન થાવ છું। પરંતુ મારા આ ચરિત્રનું એક જ વાર શ્રવણ કરવાથી પણ હું એટલી જ પ્રસન્ન થાવ છું। મારી ઉત્પત્તિની આ કથા સર્વ મનુષ્યોની રક્ષા કરનારી છે તથા યુદ્ધ અંગેનું મારું ચરિત્ર દુષ્ટ અસુરોનો સંહાર કરનારું છે। તેનું શ્રવણ કરવાથી શત્રુનો ભય ટળી જાય છે। હે દેવો, તમે બ્રહ્મર્ષિઓએ અને બ્રહ્માએ જે સ્તુતિઓ કરી છે તે સર્વે શુભ બુદ્ધિ આપનારી છે। વિઘ્નો, આપત્તિઓનો નાશ થાય છે। કોઈ મનુષ્ય વનમાં અગ્નિથી ઘેરાયેલો હોય, ચોર ડાકુઓથી ઝડપાયો હોય, શત્રુઓએ તેને પકડ્યો હોય, વનમાં સિંહ, વાઘ કે હાથી તેની પાછળ પડ્યા હોય, રાજાએ મોતની સજા કરી હોય, બંધનમાં હોય, સમુદ્રમાં સપડાયો હોય, યુદ્ધમાં તેના ઉપર શસ્ત્રોની જડી વરસતી હોય,
આમ સર્વ પ્રકારના વિઘ્નો અને પીડાઓ આવી હોય ત્યારે મારા આ મહાત્મ્યને સાંભળવાથી તે સર્વે દૂર થઈ જાય છે. ભગવતી અદૃશ્ય થયા. ઋષિ બોલ્યા. આમ કહીને ભગવતી ચંડિકા સર્વ દેવોના દેખતા અંતર ધ્યાન થઈ ગયા. પછી શત્રુઓનો નાશ થવાથી સર્વ દેવો નિર્ણય લઈને પહેલાંની જેમ યજ્ઞ ભાગનો ઉપયોગ કરતા પોતપોતાના અધિકારો ભોગવવા લાગ્યા. જગતનો શત્રુ શુંભ નિશુંભ દેવી વડે નાશ પામતા બાકીના અસુરો પાતાળ લોકમાં ચાલ્યા ગયા. હે રાજન, એ ભગવતી દેવી ફરી ફરીને પ્રગટ થઈ જગતનું પરિપાલન કરે છે. તે જ આ વિશ્વને મોહિત કરે છે, તે જ આ વિશ્વને જન્મ આપે છે, તે જ પ્રાર્થનાથી પ્રસન્ન થઈને જ્ઞાન તથા સમૃદ્ધિ આપે છે. હે રાજન, પ્રલય કાળે મહાકાળીનું સ્વરૂપ ધારણ કરનારા મહાદેવી, મહાકાળી, મહાસરસ્વતી આ સકળ બ્રહ્માંડમાં વ્યાપીને રહે છે. કાળે કાળે મહામારી થાય છે, છતાં એ જ અજન્મા આ સૃષ્ટિ પ્રગટે છે. તે સનાતની દેવી સમયાનુસાર પ્રાણી માત્રની રક્ષા કરે છે. તે મનુષ્યોની ઉન્નતિ વખતે ઘરમાં લક્ષ્મી રૂપે રહી સમૃદ્ધિ આપે છે તથા અધોગતિના સમયે દરિદ્રતા રૂપે રહી મનુષ્યનો વિનાશ કરે છે. પુષ્પ, ધૂપ, ગંધ આદિ વડે પૂજન કરી તેની સ્તુતિ કરવાથી તે ધન, પુત્ર, ધર્મ, બુદ્ધિ તથા ઉત્તમ ગતિ આપે છે. ઇતિ શ્રી માર્કંડે પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મયે ફલશ્રુતિ નામ દાદ્રશો અધ્યાયઃ. હવે આપણે સાંભળીશું અધ્યાય 13મો. 13મા અધ્યાયમાં દેવીનું સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજા સુરથે પૂછ્યું કે હે ભગવાન, આપ મને ચંડિકાના અવતાર કહ્યા, એ અવતારોમાં મુખ્ય અને અમુખ્ય અવતાર કયો છે, એટલે કે પ્રધાન અને પ્રકૃતિ વિશે કહો. મારે દેવીના કયા સ્વરૂપની કઈ વિધિથી આરાધના કરવી તે વિશે મને જણાવો. ઋષિ બોલ્યા. હે રાજન, આ વિષય ઘણો ગુપ્ત છે, છતાં તું મારો ભક્ત છે તેથી તને આ કથા કહું છું. ત્રિગુણમયી પરમેશ્વરી મહાલક્ષ્મી જ બધાનું આદિ કારણ છે. તે જ સચરાચર જગતમાં પ્રગટ અપ્રગટ રીતે રહેલ છે. તે પોતાના 4 હાથમાં બીજોરું, ગદા, ઢાલ અને પાનપાત્રને તેમજ માથા ઉપર નાગ, લિંગ તથા યોનિને ધારણ કરે છે. તપાવેલ સુવર્ણ જેવી કાંતિ છે, સુવર્ણના આભૂષણો છે. પોતાના પ્રકાશથી આ શૂન્ય જગતને તેજથી ભર્યું છે. પરમેશ્વરી મહાલક્ષ્મીએ આ જગતને શૂન્ય જોઈ કેવળ તમોકોણ રૂપથી બીજું રૂપ ધારણ કર્યું. તેના શરીરનો રંગ કાજળ જેવો હતો. સુંદર મુખ દાઢોથી શોભતું હતું. આંખો મોટી અને કમર પાતળી હતી. તેના 4 હાથમાં ઢાલ, તલવાર, પાસ અને કપાયેલ માથાથી સુશોભિત છે. તેની છાતી ઉપર ધડની અને મસ્તક પર મુંડોની માળા છે. તેમણે મહાલક્ષ્મીને કહ્યું, માતાજી, હું નમસ્કાર કરું છું. મને મારું નામ અને કરવાના કર્મો કહો. ત્યારે મહાલક્ષ્મીએ કહ્યું, મહામાયા, મહાકાળી, મહામારી, શ્રુધા, તૃષા, નિંદ્રા, તૃષ્ણા, એકવીરા, કાલરાત્રિ તથા દુરત્યયા તમારા નામો છે. જે કર્મોથી જગતમાં ખ્યાતિ પામશો અને આ નામોથી તમારા કર્મો જાણી જે તેનો પાઠ કરશે તે સુખી થશે. હે રાજન, મહાકાલીને આ પ્રમાણે કહીને મહાલક્ષ્મીએ શુદ્ધ સાત્વિક ગુણથી બીજું રૂપ ધારણ કર્યું, જે ચંદ્ર સમાન ગૌણ વર્ણનું હતું. તેમણે પોતાના હાથમાં અક્ષમાલા, અંકુશ, વીણા તથા પુસ્તક ધારણ કરેલું હતું. મહાલક્ષ્મીએ તેમના નામો મહાવિદ્યા, મહાવાણી, ભારતી, વાક, સરસ્વતી, આર્યા, બ્રાહ્મી, કામધેનુ, વેદગર્ભા અને ધીમતી કહ્યા. પછી મહાકાળી અને મહાસરસ્વતીને ઉદ્દેશીને મહાલક્ષ્મીએ કહ્યું કે દેવીઓ, તમે બંને તમારા ગુણો પ્રમાણે સ્ત્રી પુરુષોના જોડા ઉત્પન્ન કરો. બાદ મહાલક્ષ્મીએ પોતે જ સ્ત્રી પુરુષનું એક જોડું ઉત્પન્ન કર્યું. તે બંને હિરણ્યગર્ભ, સુંદર તેમજ કમળના આસન ઉપર બેઠેલ હતો. તેમાં એક સ્ત્રી અને એક પુરુષ હતો. તે પછી મહાલક્ષ્મીએ પુરુષને બ્રહ્મન, વિધિ, વિરંચી, ધાતા શબ્દથી સંબોધ્યો ને સ્ત્રીને શ્રી, પદ્મા, કમળા, લક્ષ્મી વગેરે નામોથી સંબોધ્યા. તે પછી મહાકાળી અને મહાસરસ્વતીએ પણ એક એક જોડા ઉત્પન્ન કર્યા. મહાકાળીએ કંઠમાં ભૂરા રંગના ચિહ્નવાળો લાલ હાથ, સફેદ શરીર, મસ્તક પર ચંદ્રધારક પુરુષ અને ગૌર વર્ણવાળી સ્ત્રી ઉત્પન્ન કરી. તે પુરુષ રુદ્ર, શંકર, સ્થાણુ, કપર્દી નામે ઓળખાયો, જ્યારે સ્ત્રી ત્રયી, વિદ્યા, કામધેનુ, ભાષા, અક્ષરા અને સ્વરા નામે ઓળખાય. હે રાજન, મહાસરસ્વતીએ શ્યામ વર્ણનો પુરુષ અને ગૌર વર્ણની સ્ત્રી ઉત્પન્ન કરી.
તે પુરુષ વિષ્ણુ, કૃષ્ણ, હષિકેશ, વાસુદેવ અને જનાર્દન તરીકે ઓળખાયો, જ્યારે સ્ત્રી ઉમા, ગૌરી, સતી, ચંડી, સુંદરી, સુભગા, શિવા તરીકે ઓળખાય. આ પ્રમાણે એ ત્રણેય યુવતીઓ તરત પુરુષોત્તત્વને પામી. જે જ્ઞાનચક્ષુવાળાઓ જ આ જુએ છે, અજ્ઞાની મનુષ્યો નહીં. રાજન, મહાલક્ષ્મીએ ત્રયી વિદ્યારૂપ સરસ્વતી બ્રહ્માને, રુદ્રને ગૌરી અને વિષ્ણુને લક્ષ્મી આપી. બ્રહ્માએ સરસ્વતી સાથે રહી બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. રુદ્રે ગૌરી સાથે તે અંડને ભાંગ્યું ને બ્રહ્માંડમાં મહાતત્વ વગેરે પંચમહાભૂતાત્મક આ સમસ્ત સ્થાવર જંગમ જગતની ઉત્પત્તિ થઈ. પછી લક્ષ્મી સાથે રહી વિષ્ણુએ જગતનું પાલન અને પોષણ કર્યું. જ્યારે પ્રલયકાળે ગૌરીની સાથે રહી રુદ્રે જગતનો સંહાર કર્યો. હે રાજન, મહાલક્ષ્મી સર્વ સત્વમયી તથા બધા તત્વોની અધિષ્ઠાત્રી છે. તે નિરાકાર અને સાકાર રૂપ લઈ જુદા જુદા નામ ધારણ કરે છે. આથી સગુણાવાચક નામોથી મહાલક્ષ્મીને વર્ણવી જોઈએ. માત્ર એક જ નામ અથવા બીજા પ્રત્યક્ષ પ્રમાણોથી તેનું વર્ણન થઈ શકતું નથી. દેવીની આરાધના. ઋષિ બોલ્યા કે હે રાજન, મહાલક્ષ્મીના તામસી ભેદથી 3 સ્વરૂપ થયા. તે જ સર્વા, ચંડિકા, દુર્ગા, ભદ્રા, ભગવતી નામથી ઓળખાય છે. તમોગુણરૂપી મહાકાળીને ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા કહે છે. મધુકૈટભનો નાશ કરવા જેની પ્રાર્થના બ્રહ્માજીએ કરી હતી તેનું નામ મહાકાળી છે. તેમના 10 મોં, 10 હાથ, પગ તેમજ કાજળ જેવા કાળા છે. તે ત્રિનેત્રી છે. હે રાજન, તેમના દાંત અને દાઢો ચમકે છે. તેમનું સ્વરૂપ ભયંકર છે, છતાં તે રૂપ, સૌભાગ્ય, કાંતિ અને સમૃદ્ધિના સ્થાન છે. તે પોતાના હાથમાં ખડગ, બાણ, ગદા, શૂલ, ચક્ર, શંખ, ભૂષંડી, પરધી, ધનુષ તથા લોહી નીતરતું માથું ધારણ કરે છે. તે વિષ્ણુને પાર ન પામી શકાય તેવી માયા છે. તે પોતાના ભક્તને સમસ્ત જગત આપી શકે છે. બધા દેવોના શરીરથી મહાલક્ષ્મી પ્રગટ થયા છે. તે ત્રિગુણમયી છે. તેમણે જ મહિષાસુરનો નાશ કર્યો હતો. તે ગૌરવ વર્ણના, હાથ કાળા, સ્તન પ્રદેશ સફેદ, કટી અને ચરણ લાલ, જાંઘ અને પિંડી ભૂરા છે. તે અજિતા છે. તે અત્યંત સુંદર છે. તેમની માળા, વસ્ત્ર, આભૂષણ, અંગરાગ ઘણા વિચિત્ર છે. તે કાંતિરૂપ ને સૌભાગ્યથી શોભે છે. તેમને અનેક હાથ છે, છતાં 18 હાથવાળા માની તેમની પૂજા કરવી જોઈએ. તેમણે જમણી બાજુના નીચલા હાથથી ડાબી બાજુના હાથમાં અક્ષમાલા, કમળ, બાણ, ખડગ, વજ્ર, ગદા, ચક્ર, ત્રિશૂળ, પરશુ, શંખ, ઘંટ, પાશ, શક્તિ, દંડ, ઢાલ, ધનુષ, પાન, પાત્ર અને કમંડળ ધારણ કરેલ છે. તે કમળના આસન ઉપર બેઠેલ છે. તે સર્વ દેવમય છે. દેવોની ઈશ્વરી છે. જે કોઈ આ મહાલક્ષ્મીનું પૂજન કરે છે તે બધા લોકોનો તેમજ દેવતાઓનો સ્વામી થાય છે. દેવીનું સુરથ અને વૈશ્યને વરદાન. ઉદયકાળના સૂર્ય જેવી કાંતિવાળા, 4 ભુજા અને 3 નેત્રવાળા, હાથમાં પાસ, અંકુશ, વર ને અભય મુદ્રા ધારણ કરનારા શિવાદેવીનું ધ્યાન કરું છું. ઋષિ બોલ્યા કે હે રાજન, એ પ્રમાણે મેં તમને દેવીનું ઉત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું છે. જગતને ધારણ કરનારા એ દેવીનો આવો પ્રભાવ છે. એ જ વિદ્યા જ્ઞાન આપે છે. ભગવાન વિષ્ણુની માયા સ્વરૂપે તે ભગવતી વડે તમે આ વૈશ્ય અને બીજા વિવેકીજનો મોહિત થયેલા છો અને બીજાઓ પણ મોહ પામશો. હે રાજન, તમે એ પરમેશ્વરીને શરણે જાઓ. તેની આરાધના કરવાથી તે મનુષ્યોને ભોગ, સ્વર્ગ તેમજ મોક્ષ આપે છે. માર્કંડેય બોલ્યા, સુરથને વૈશ્યની આરાધનાથી દેવી પ્રસન્ન થયા. તેમના આ વચનો સાંભળીને રાજા સુરથે મહાભાગ મહર્ષિને પ્રણામ કર્યા. હે મહામુનિ, મમત્વને લીધે તેમજ રાજ્ય ખૂંચવાઈ જવાથી અતિશય ખેદ પામેલા તે રાજા તથા વૈશ્ય તરત જ તપ માટે નીકળી પડ્યા. અંબાના દર્શન માટે તેમણે નદીના તટ ઉપર આસન કર્યું. ત્યાં તે વૈશ્ય દેવી સૂક્તનો જપ કરતા રહ્યા. બંનેએ ત્યાં દેવીની માટીની મૂર્તિ બનાવી. પુષ્પ, ધૂપ તથા હવનથી તેની પૂજા કરવા લાગ્યા. બંને જણે ઉપવાસ કરી એકાગ્ર ચિત્તે દેવીનું ચિંતન કરવા માંડ્યું. પોતાના શરીરના રક્તનું બલિદાન આપી 3 વર્ષ સુધી તે બંનેએ દેવીની આરાધના કરી. ત્યારે તેમના ઉપર પ્રસન્ન થઈ દેવી ચંડિકાએ તેમને પ્રત્યક્ષ દર્શન દીધા. દેવી બોલ્યા કે હે રાજન, હે વૈશ્ય, તમારી જે કાંઈ ઈચ્છા હોય તે મારી પાસે માંગી લો. હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું. હું તમને સર્વ કાંઈ આપીશ. રાજ્ય તથા બ્રહ્મજ્ઞાનની માંગણી.
માર્કંડેય બોલ્યા, ત્યારે રાજાએ બીજા જન્મમાં અચલ રાજ્ય માંગ્યું, તેમજ આ જન્મમાં સેનાઓના બળનો નાશ થઈ પોતાનું રાજ્ય પાછું મળે એવું માંગ્યું. જ્યારે વેશ્યનું મન સંસાર પ્રત્યે વિરક્ત થયું હતું, તેથી તેણે મમત્વ અને અહંતા રૂપી આસક્તિમાંથી છોડવનારું બ્રહ્મજ્ઞાન જ માંગ્યું. દેવી બોલ્યા, હે રાજન, થોડા દિવસમાં તને તારું રાજ્ય પાછું મળશે. શત્રુઓને મારીને તારું તે રાજ્ય અસ્ખલિત રહેશે. વળી મૃત્યુ પછી સૂર્યના અંશથી તારો જન્મ થશે અને પૃથ્વી ઉપર સાવર્ણિક મનુના નામે તું પ્રસિદ્ધ થઈશ. હે વૈશ્યવર્ય, તે મારી પાસે જે વરદાન ઈચ્છ્યું તે હું તને આપું છું. તને મોક્ષ પ્રાપ્ત કરવાનું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાવો. માર્કંડેય બોલ્યા, દેવી અંતર્ધ્યાન થયા. આ પ્રમાણે દેવીએ બંનેને તેમની ઈચ્છા પ્રમાણે વરદાન આપ્યા. તે બંનેએ ભક્તિપૂર્વક દેવીની સ્તુતિ કરી બાદ દેવી અંતર્ધ્યાન થઈ ગયા. આમ દેવીનું વરદાન મેળવીને તે સુરથ રાજા સૂર્યથી જન્મ પાવીને સાવર્ણી મનુ થશે. અને 16મો અધ્યાય અહીં સંપૂર્ણ 13મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો માં ભગવતી મહાદુર્ગાની જય, માં 10 મહાવિદ્યાની જય, આપણા કુળદેવીની જય હો. મિત્રો, આપણે સાંભળ્યા અત્યારે 1 થી 13 સપ્તસતીના ચંડીપાઠના અધ્યાયો. મારે બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય, તમને સાંભળવામાં કાંઈ ભૂલ થઈ હોય તો આપણે માતાજી સમક્ષ માફી માંગી પ્રાર્થના કરીએ છીએ કે હે માં, આ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે અમે જે તમારા પૂજન અર્ચન પાઠ આદિ સ્તોત્રો કર્યા છે, સાંભળ્યા છે, તો અમારી કાંઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. માં, તું તો માવતર છે. છોરું કછોરું થાય પણ માવતર કુમાવતર ન થાય. આ વાણીથી આપણે સ્તુતિ કરી માના ચરણોમાં પ્રાર્થના કરીશું અને 3 વાર ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ મંત્ર બોલીશું તો માં આપને ક્ષમા આપશે અને તેના ચરણોમાં સ્થાન આપશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. જય માતાજી મિત્રો.